અચાનક મેં કારની બ્રેક મારી. મારાથી બૂમ પડાઈ ગઈ. "ઓ દાદા, રસ્તા વચ્ચે મરવા નીકળ્યા છો? આવી રીતે રોડ ક્રોસ થાય?" અચાનક બ્રેકના મોટા અવાજ માત્રથી દાદા નીચે પડી ગયા. હું નીચે ઉતર્યો. દાદાનો હાથ પકડ્યો. દાદાનો હાથ ગરમ. ગળે ને માથે હાથ મૂક્યો, એ પણ એકદમ ગરમ. દાદા તાવથી ધ્રુજતા હતા. મને મારા બોલવા ઉપર પસ્તાવો થયો. મેં દાદાનો હાથ પકડી કારમાં બેસાડ્યા. "દાદા, આટલો તાવ હોવા છતાં રસ્તા વચ્ચે એકલા કેમ નીકળો છો? અત્યારે જ મારી સાથે દવાખાને ચાલો અને તમારા પરિવારના કોઈ સભ્યનો નંબર આપો. હું તેને દવાખાને બોલાવી લઉં." દાદા ભીની આંખે મારી સામે જોતા રહ્યા. મેં કીધું, "દાદા, એકલા રહો છો?" "હા," એટલું જ બોલ્યા. "પરિવારમાં કોઈ નથી." પત્ની હતી, પણ વર્ષ પહેલાં આકાશ સામે હાથ કરી બોલ્યા. હું અમારા ફેમિલી ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટર મારી સાથે દાદાને જોઈ બોલ્યા, "વ્યાસ દાદા, આરામ કરવાનું કીધું હતું. ફરીથી એકલા બહાર નીકળ્યા." મેં ડૉક્ટર સામે જોઈ કીધું, "તમે ઓળખો છો દાદાને?" "હા, સારી રીતે. હું તેમનો પણ ફેમિલી ડૉક્ટર છું." "આ તો અમારા વ્યાસ દાદા છે." ડૉક્ટર દાદાનો તાવ માપી કીધું, "દાદાની ઉંમર પ્રમાણે દાખલ કરવા હિતાવહ લાગે છે, પણ તેનો પરિવાર." ડૉક્ટર તેમની રૂમની અંદર મને લઈ ગયા અને કીધું, "દીકરો વહુ છે, પણ તેમનાથી જુદા થઈ ગયા છે. દાદાને ગાંઠિયા બહુ ભાવે છે. દીકરો વહુ ગાંઠિયા લાવે નહીં, ઝાડા થશે તો કોણ સાફ કરશે?" એવી દલીલો કરી. ગળપણ છે. જુદું જુદું ખાવાની ઈચ્છા પણ થાય. દાદાને અઠવાડિયામાં 2 વખત ગાંઠિયા જોઈએ જ. એ પોતાની જાતે વ્યવસ્થા કરી ગાંઠિયા ખાઈ લેતા. ત્યાં સુધી વાંધો ન હતો. એક દિવસ દીકરો વહુ બોલ્યા, "તમારી તમામ મિલકત અમારી નામે કરી દો." દાદાએ કીધું, "હું મરી જાઉં પછી મિલકત તમારી જ છે. મારા જીવતા એ નહીં બને." દીકરો કહે, "કેમ ના બને?" દાદા કહે, "તું નોકરીએ લાગ્યો, લગ્ન કર્યા, બનાવીને તૈયાર અમે કર્યો. અત્યારે પગાર મારા ખાતામાં જમા કરાવે છે કે તારા ખાતામાં? રોકાણ કે ફિક્સ મારા નામે લે છે કે તારી પત્ની અને બાળકોના નામે? કોઈ દિવસ મારા માટે ધોતી કે તારી મા માટે સાડી લાવ્યો? જો તું બધું તારા પરિવારનું વિચારતો હોય તો મારે પણ મારું કેમ ન વિચારવું?" બસ આ નાની બાબત ઉપર દીકરા વહુ જુદા થઈ ગયા. 1 વર્ષ પહેલાં તેમના પત્ની ગુજરી ગયા. દાદા એકલા પડી ગયા. આમ તો હું કોઈના ઘરે વિઝિટમાં નથી જતો, પણ દાદાનો ફોન આવે એટલે કામ પડતા મૂકી હું તેમની તબિયત જોવા જતો, કારણ કે તેમણે મારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો. ડૉક્ટર દાદા સામે જોઈ બોલ્યા, "દાદા, ગાંઠિયા ખાવા બહાર નીકળ્યા હતા?" દાદા આવા તાવમાં પણ હસી પડ્યા. હું બાજુમાં ગયો. માથે હાથ ફેરવી કીધું, "પછી ગાંઠિયા ખાધા કે નહીં? ગાંઠિયાનો તાવ હોય તો કહો, હું લઈ આપું." દાદાએ મારો હાથ પકડી કીધું, "બેટા, 100 ગ્રામ." મેં ડૉક્ટર સામે જોયું. ડૉક્ટર સાહેબે હસીને મને હા પાડી. એમણે દાદાને અંદરના રૂમમાં સુવાડી ઇન્જેક્શન આપ્યું અને કહ્યું, "આરામ કરો, ત્યાં સુધીમાં પરેશભાઈ ગાંઠિયા લઈ આવે." હું ઝડપથી ગાંઠિયા લેવા ગયો. ગાંઠિયા લઈને હું પાછો આવ્યો. ડૉક્ટર મારી રાહ જોતા હતા. હું દોડી અંદર ગયો. ડૉક્ટર કહે, "રહેવા દો." મેં કીધું, "કેમ? શું થયું?" "સાહેબ, દાદા હવે આ દુનિયામાં નથી રહ્યા." મારા હાથમાંથી ગાંઠિયાનું પેકેટ નીચે પડી ગયું. ફક્ત 1 કલાકના અજાણ્યા સંબંધો હોવા છતાં પણ
હું મારા આંસુને રોકી શક્યો નહીં. જે મા બાપે પોતાની જાત સંતાનો પાછળ ઘસી નાખી હોય એ આવી રીતે ગળપાણમાં તેમને તરછોડી કઈ રીતે જઈ શકતા હશે? મેં ઓફિસે ફોન કરી કીધું, આજે મારા દાદાનું શ્રાદ્ધ છે, હું ઓફિસે નહીં આવી શકું. ડૉક્ટર સાહેબ બોલ્યા, ભાઈ પરેશ, તે એક માનવતાનું કામ કર્યું છે. આજે મારું દવાખાનું પણ દાદાના માનમાં બંધ રહેશે. ડૉક્ટર સાહેબ બોલ્યા, પરેશભાઈ, તેમનો અંતિમ સંસ્કાર કરવાનો આપનો કાયદાકીય અધિકાર નથી. તેમના પુત્રનો મોબાઈલ નંબર મારી પાસે છે, આપણે તેને જાણ કરી દઈએ. અગત્યની વાત એ છે, દાદાએ તેમના વકીલનો નંબર ડૉક્ટર સાહેબને આપીને ગયા હતા અને કીધું હતું, મારા દેહાંત પછી મારી અંતિમ ઈચ્છાઓ પ્રમાણે વિલ મેં બનાવી છે. તે ઈચ્છા પૂરી કરવાની જવાબદારી ડૉક્ટર સાહેબ તમારી છે. મારા મૃત્યુ પછી વકીલ તમને ફોન કરશે. દાદાના વિલ પ્રમાણે તેમની મિલકતનો 75% હિસ્સાની રકમમાંથી એક ગાંઠિયા અને ચાની દુકાન ખોલવી. ત્યાં રોજ ઘરડા અને ગરીબ વ્યક્તિને મફતમાં ચા અને ગાંઠિયા મળી તેવી વ્યવસ્થા કરવી. ગાંઠિયાની દુકાનનું નામ મારા અને મારી પત્નીના નામ ઉપરથી રાખવું. બાકીના 25% રકમમાંથી ગરીબ વ્યક્તિઓને તમારે દવા આપવી. મેં કીધું, વાહ દાદા વાહ, આનું નામ સાચું દાન. મંદિર, મસ્જિદ કે ધાર્મિક સ્થાન કે આશ્રમોને રૂપિયાની જરૂર નથી, જરૂર સમાજને છે. આપણા મર્યા પછી શ્રાદ્ધ કરવું હોય તો કરે, ન કરવું હોય તો કાંઈ નહીં. જીવતા સાચો, સ્વર્ગમાં કોઈ ટિફિન વ્યવસ્થા નથી. મરતી વખતે ગંગાજળની કોઈ જરૂર તેઓને નથી. ઘરડી વ્યક્તિઓને ભાવતી વસ્તુ તેમના જીવતા આપો, એટલે એ તૃપ્ત થઈ જશે. મિત્રો, વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આભાર.